નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે કોરોના પછી દુનિયામાં એક નવો વાયરસ આવ્યો છે। તો મિત્રો, આ વાયરસનું નામ H5N5 છે, જે બર્ડ ફ્લૂનો એક નવો વેરિયન્ટ છે। તો રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે આ અંગે માહિતી આપી છે અને જણાવ્યું છે કે અમેરિકાના વોશિંગ્ટનમાં આ વાયરસના કારણે એક વૃદ્ધનું મૃત્યુ થયું છે। જોકે બર્ડ ફ્લૂ વાયરસના ઘણા સ્ટ્રેન્ડ સમય પર સમગ્ર વિશ્વમાં જોવા મળ્યા છે। જી હા મિત્રો, જો કે તમને વધુમાં એ પણ જણાવીએ કે પરંતુ મોટો સવાલ એ છે કે શું H5N5 વાયરસ કોરોના વાયરસ કરતાં પણ વધુ ઘાતક છે? તો H5N5 એક પ્રકારનો વાયરસ છે જે સામાન્ય રીતે જંગલી પક્ષીઓમાં જોવા મળે છે, પરંતુ તે ઝડપથી ફેલાતો વાયરસ નથી। જો કોઈ વ્યક્તિ સંક્રમિત પક્ષીની નજીક જાય તો તે સંક્રમિત થઈ શકે છે। તો મિત્રો, તેથી સાવચેતી રાખવી જરૂરી છે। જો કે રાહતની વાત એ છે કે સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે કે હજુ પણ સામાન્ય જનતામાં બર્ડ ફ્લૂનું જોખમ બહુ ઓછું છે। કોરોના વાયરસ મનુષ્યોમાં સરળતાથી ફેલાઈ શકે તેવો વાયરસ છે, પરંતુ H5N5 એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાતો નથી। જી હા મિત્રો, તો તેના સંક્રમણના કેસ બહુ ઓછા નોંધાયા છે, જેના કારણે સામાન્ય જનતામાં જોખમ બહુ ઓછું છે। તેમ છતાં જે લોકો પોલ્ટ્રી ફાર્મ અથવા પક્ષીઓની નજીક કામ કરે છે તેમને માસ્ક, મોજા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે। ત્યારે મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।